નમસ્કાર મિત્રો, ધોરણ 7ના ગણિત વિષયના લેક્ચરમાં તમારું સ્વાગત છે. ગણિત વિષયમાં આપણે છેલ્લે ચેપ્ટર નંબર 1 શરૂ કર્યું હતું. ચેપ્ટર નંબર 1નું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. ચેપ્ટરની શરૂઆતમાં આપણે આપણો અત્યારે બીજો વિડીયો છે, આની પહેલાંનો એક વિડીયો આપણે જોઈ લીધો છે અને આની પહેલાંના વિડીયોમાં આપણે સૌથી પહેલાં પૂર્ણાંક સંખ્યા એટલે શું, એટલે પૂર્ણાંક સંખ્યાઓનો આપણે પરિચય મેળવ્યો હતો. પૂર્ણાંક સંખ્યાઓના પરિચયમાં મેં તમને એવું કીધું હતું કે ગણિતમાં કુલ 3 પ્રકારની સંખ્યાઓ છે: ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય. શૂન્ય છે એ ધન સંખ્યા કે ઋણ સંખ્યાની અંદર આવતી નથી. પૂર્ણાંક સંખ્યાઓની અંદર કોણ કોણ આવે? તો એક ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય ખરા, પણ કેવી? તો એક આખી સંખ્યાઓ જે હોય એ પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવે છે. એવું આપણે ભણ્યા હતા. દાખલા તરીકે -1, -5, 1, 2, 0, 10, 15, 50, 100, 150, -150, -203, 350, 352 આવી બધી સંખ્યાઓ કે જે આખી છે, બરાબર, અપૂર્ણાંક નથી, એવી ધન, ઋણ અથવા શૂન્ય હોય એવી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવશે. બરાબર. એના પછી આપણે જોયું હતું કે પૂર્ણાંક સંખ્યાઓને ગણિતમાં આપણે સાંકેતિક ભાષામાં કેપિટલ Z વડે દર્શાવીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓનું અંગ્રેજી થાય ઇન્ટીજર નંબર્સ, બરાબર, અને એને આપણે કેપિટલ Z વડે સાંકેતિક ભાષામાં દર્શાવીએ છીએ. એના પછી આપણે સંખ્યા રેખા વિશે થોડુંક પુનરાવર્તન કર્યું હતું. જે 6ઠા ધોરણમાં આપણે સંખ્યા રેખા ભણી ગયા છીએ, એ સંખ્યા રેખા વિશે થોડુંક આપણે પુનરાવર્તન કર્યું હતું. સંખ્યા રેખામાં મેં તમને એવું કીધું હતું કે સંખ્યા રેખા એટલે શું? તો કે એક રેખા. હવે રેખા એટલે શું? તો એ કે બંને બાજુ અનંત સુધી વિસ્તરતી હોય એવી એક સીધી લીટી, એને આપણે રેખા કહીએ છીએ. બરાબર. તો એ રેખાના બિંદુઓ સાથે જો પૂર્ણાંક સંખ્યાઓને ટાંકી દેવામાં આવે, એટલે કે જો કોઈ એક રેખા લેવામાં આવે અને એના ઉપર પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવવામાં આવે, તો હવે જે રેખા મળે છે એ રેખા ઉપર સંખ્યા દર્શાવેલી છે. તેથી આવી રેખાને આપણે સંખ્યા રેખા તરીકે ઓળખીએ છીએ. સંખ્યા રેખા બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે. સંખ્યા રેખાની એકદમ સેન્ટરમાં, એકદમ મધ્યમાં, વચ્ચે શૂન્ય આવેલો છે. શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યા આવેલી છે અને શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યાઓ આવેલી છે. ત્યાર પછી સંખ્યા રેખાની મદદથી આપણે બે સંખ્યાઓની સરખામણી કરવાનું શીખ્યા હતા અને સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરવાનું શીખ્યા હતા. આજે આપણે ગયા વખતે મેં તમને એવું કીધું હતું કે હવે આપણે મોટા થઈ ગયા છીએ, તો સંખ્યાઓના સરવાળા અને બાદબાકી આપણે વારે વારે સંખ્યા રેખાની મદદથી કરશું નહીં, પણ હવે આપણે સંખ્યા રેખાની મદદ વગર આપણે સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરવાનું શીખશું. એ માટે એક વસ્તુ ફરીથી તમને યાદ કરાવી દઉં. જે નિશાનીઓ વિશે જે આપણે ગયા વખતે શીખ્યા હતા એ હું તમને યાદ કરાવી દઉં. તમે જાણો છો, 6ઠા ધોરણની અંદર તમે ભણી ગયા છો, પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. આ વસ્તુને યાદ રાખવા માટે મેં તમને 2 ટ્રિક્સ આપી હતી. પહેલી ટ્રિક શું હતી? તો કે સરખી નિશાની હોય તો હંમેશા સરવાળો થાય. અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા સરવાળો છે, અહીંયા સરવાળો છે, તો એનો જવાબ જે આવશે એ પ્લસ. અહીંયા બાદબાકી છે, અહીંયા બાદબાકી છે અને એનો જવાબ આવશે એ પણ આવશે પ્લસ. બરાબર. અને જો વિરુદ્ધ નિશાનીઓ હોય, અહીંયા તમે જોઈ શકો છો, એક પ્લસ અને એક માઇનસ છે, તો હંમેશા થશે બાદબાકી. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો થશે બાદબાકી. જો સરખી નિશાની હોય તો થશે સરવાળો, અને જો વિરુદ્ધ નિશાની હોય તો હંમેશા થશે બાદબાકી. આના સિવાય દોસ્ત અને દુશ્મનવાળી જે ટ્રીક હતી, પ્લસને તમે દોસ્ત ગણી લો અને માઇનસને તમે દુશ્મન ગણી લો. બરાબર. પ્લસ ને દોસ્ત એટલે કે પેલું યાદ કેવી રીતે રહે? તો એક દોસ્ત, એનો દોસ્ત, આપણો દોસ્ત. બીજું કેવી રીતે યાદ રહે? તો એક આપણો દોસ્ત, એનો કોઈ દુશ્મન, એ આપણો દુશ્મન. ત્રીજા માટે આપણો દુશ્મન, એનો દોસ્ત, એ આપણો દુશ્મન. અને ચોથું કેવી રીતે યાદ રહેશે? તો એક દુશ્મન અને એનો પાછો કોઈ દુશ્મન, તો આપણો દોસ્ત. બરાબર. આ 2 ટ્રિક્સની મદદથી તમે આ વસ્તુ યાદ રાખી શકો છો. આની મદદથી, આનો ઉપયોગ કરી અને આપણે સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરવાનું શીખવાનું છે. ગઈ વખતે આપણે સ્વાધ્યાય 1.1 શરૂ કર્યું હતું. સ્વાધ્યાય 1.1 એની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 1 શીખી ગયા હતા. આજે આપણે એક્ઝામ્પલ નંબર
ટુ શરૂ કરવો છે. એક્ઝામ્પલ નંબર 2ની રકમ છે કોઈ એક, મારી સાથે લખજો, અહીં સુધી તમારે લખવાની જરૂર નથી, પણ હવેથી હું જે કહું છું એ તમારી પાસે લખેલું હશે નહીં. અને આપણે એક ફેર બુક બનાવવાની વાત થઈ છે, તો એની અંદર તમારે લખવા માટે આ વસ્તુની જરૂર પડશે. તો અત્યારે રફ બુકની અંદર આ વસ્તુ તમે લખજો. એક્ઝામ્પલ નંબર 2ની રકમ છે કોઈ એક પ્રશ્નોત્તરીમાં, પ્રશ્નોત્તરી એટલે શું, તો કે તમે સિમ્પલી સમજી શકો એક ક્વિઝ, બરાબર. કોઈ એક ક્વિઝનું આયોજન થયેલ છે, બરાબર. અને એ ક્વિઝમાં એટલે કે પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન એટલે પ્લસ ધન અંક આપવામાં આવે છે. તમારે આવા કે લીટા કરવાની જરૂર નથી, આ તો તમને સમજાવવા માટે હું અહીંયા લીટાને એવું કરું છું, બરાબર. રકમ હંમેશા આપણે ફેર બુકમાં જ્યારે લખીએ, પાકી બુકમાં જ્યારે લખીએ ત્યારે રકમ હંમેશા કાળી પેનથી લખશું. ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક, ઋણ એટલે માઇનસ, ઋણ અંક આપવામાં આવે છે. જો 5 રાઉન્ડમાં JK એટલે શું, તો જેક નામનો કોઈ વિદ્યાર્થી છે, બરાબર, જેક નામનું કોઈ વ્યક્તિ છે, એણે એટલે JK પ્રાપ્ત કરેલા એટલે મેળવેલા ક્રમિક 5 રાઉન્ડ લીધા છે. પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, ચોથો રાઉન્ડ ને 5મો રાઉન્ડ, એવી રીતે 5 રાઉન્ડ પસંદ કર્યા. અને એની અંદર જે અંકો એણે મેળવ્યા છે, એની અંદર જે એણે માર્ક્સ મેળવ્યા છે, એ આપણને આપેલા છે. JK પ્રાપ્ત કરેલા અંકો ક્યાં છે, તો એક પહેલા રાઉન્ડમાં 25, પછી છે -5, -10, 15 અને 10 છે. તો અંતમાં તેના એટલે કોના, તો એ કે જેકના, અંતમાં તેના કુલ ગુણ કેટલા હશે? ઓકે, અહીંયા શબ્દ વાપરો છે કુલ ગુણ, બરાબર. જ્યારે કુલ એવો શબ્દ વાપરો હોય ત્યારે હંમેશા આપણે કરવાનો થાય સરવાળો, બરાબર. એ તમે જાણો છો કે કુલ એવો શબ્દ વાપરો હોય ત્યારે આપણે સરવાળો કરીએ છીએ. છઠ્ઠાની અંદર આપણે આવું ભણી ગયા છીએ. દાખલા તરીકે હું તમારી વાત કરું કે તમે કોઈ એક પરીક્ષા આપી છે, એની અંદર ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનનું પેપર દીધું છે, બરાબર. ગુજરાતીમાં તમને જે માર્ક મળ્યા એ તમે લખી લીધા. દાખલા તરીકે 30માંથી 25 માર્ક મળ્યા, ગણિતમાં 30માંથી 28 માર્ક મળ્યા અને વિજ્ઞાનમાં 30માંથી તમને 21 માર્ક મળ્યા. હવે હું એમ તમને કહું કે કુલ કેટલા માર્ક તમને મળ્યા, તો સીધી વાત છે કે તમે શું કરશો, ત્રણેયનો સરવાળો કરશો. એમ અહીંયા જેકને જે અંક પ્રાપ્ત થયા છે, જેકને જે માર્ક મળ્યા છે, એના આપણે કુલ ગુણ શોધવાના છે, કુલ માર્ક શોધવાના છે. હવે આપણે મોટા થઈ ગયા એટલે સંખ્યાઓને આપણે નિશાનીઓ સહિત જ લખવાની થાય. અને જ્યારે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની વાત આવે ત્યારે હંમેશા નિશાનીને મહત્ત્વ આપવું પડે. રેડી? ઓકે, આપણે કુલ ગુણ શોધવાના છે એટલે અહીંયા જેટલા આપણને ગુણ આપ્યા છે એ બધાય ગુણનો આપણે કરશું સરવાળો. રેડી? ચલો, આન્સરની શરૂઆતમાં આપણે લખીએ કે અહીં જેકને 5 રાઉન્ડમાં મળેલા ગુણ ક્યાં છે, તો કે 25, પછી -5, -10, 15 અને 10 છે. નીચે કરો તેથી એટલે શું, ગણિતમાં તેથી કેવી રીતે લખાય, તો આમ 3 ટપકા આવે, બરાબર, ત્રિકોણાકારમાં, એક ઉપર અને 2 નીચે, આને તેથી વચાય. રેડી? તેથી જે કે મેળવેલા
કુલ ગુણ બરાબર આ બધાય ગુણનો સરવાળો. રેડી? લખી દઈએ નિશાનીઓ સહિત 25. પછી શું કરવાનો છે આપણે? સરવાળો. એટલે અહીંયા કર્યો સરવાળો. પછીની સંખ્યા કઈ છે? તો એક -5 છે, એટલે આપણે અહીં લખશું કાઉન્સમાં -5 પ્લસ પછીની સંખ્યા છે -10, પછીની સંખ્યા છે 15 +15, એટલે સીધા લખી દીધા +15 અને +10. રેડી? ચલો તમે બરાબરની નીચે બરાબર કરજો. રેડી? હું અહીંયા બરાબરની નીચે બરાબર કરી દઉં છું. હવે પહેલાં લખી દઈએ 25 ના 25. હવે આ વસ્તુ યાદ કરીએ. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. પ્લસ માઇનસ માઇનસ, જો અહીં રહ્યું પ્લસ માઇનસ માઇનસ, એટલે અહીંયા નિશાની કઈ આવશે? માઇનસની. પછી પાંચડાનો પાંચડો. અગેન અહીંયા જુઓ પ્લસ માઇનસ માઇનસ, એટલે અહીંયા નિશાની આવશે માઇનસની અને 10 ના 10 મૂકી દીધા. +15 +10. રેડી? હવે ડાબી બાજુથી જમણી બાજુ સીધી રીતે આપણે પ્લસ માઇનસ કરતા જઈએ. જો 25 - 5, 25માંથી 5 જાય તો 20. રેડી? એટલે પહેલાં આ બેનું કરીએ. અહીંયા આવશે 20, પછી માઇનસના માઇનસ, 10 ના 10, પ્લસના પ્લસનો પ્લસ મૂકી દીધો, 15 ના 15, અગેન પ્લસના પ્લસ મૂકી દીધા, 10 ના 10 મૂકી દીધા. હવે 20 - 10. હવે આ બેને આપણે જોઈએ. 20 - 10 એટલે કેટલા આવશે? 20માંથી 10 જાય તો 10. હવે બાદબાકી શું કામ થશે? તો અહીંયા તમે જુઓ 20ની આગળ કાંઈ નિશાની નથી, એટલે 20 કેવી હોય? ઓબ્વિયસ છે, ધન સંખ્યા હશે હંમેશા. રેડી? એટલે 20ની આગળ ધન, 10ની આગળ ઋણ નિશાની છે. પ્લસ માઇનસ માઇનસ અને નિશાની હંમેશા આવે મોટાની. 20માંથી 10 બાદ કરવાના, એટલે વધે 10. એટલે 20ની અને 10ની બાદબાકી થશે. શું કામ? તો કે 20ની આગળ નિશાની છે પ્લસ, 10ની આગળ નિશાની છે માઇનસ. પ્લસ માઇનસ માઇનસ એટલે 20 અને 10ની બાદબાકી કરવાની. 20 અને 10ની બાદબાકી કરો, જવાબ આવે 10. અને મોટાની નિશાની, મોટું કોણ છે? 20. 20ની આગળ નિશાની કેવી છે? પ્લસની, એટલે જવાબ આવશે +10. રેડી? એટલે 20 - 10 = 10 ના 10 મૂકી દીધા. પછી જો આ +15 ને +10 હજી ઊભા જ છે આમને. +15 અને +10. હવે આગળ આ બેના કરવા. જો અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ, તો પ્લસ 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 એટલે 10 અને 15નો થશે સરવાળો. રેડી? કેમ કે પ્લસ 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 10 અને 15નો સરવાળો થાય એટલે જવાબ આવે 25. બરાબર? 15 અને 10 25. અને મોટા પદની નિશાની, મોટું પદ કોણ છે? તો કે 15. 15ની આગળ નિશાની કેવી છે? પ્લસની, એટલે જવાબ આવશે +25. હજી આ 10 છે એ બાકી છે, એટલે +10. રેડી? ફરીથી 25ની આગળ નિશાની કઈ છે? પ્લસ. 10ની આગળ નિશાની કઈ છે? પ્લસ. પ્લસ પ્લસ પ્લસ, અહીંયા છે એવી રીતે પ્લસ પ્લસ પ્લસ, એટલે 25 અને 10નો થશે સરવાળો. 25 અને 10નો સરવાળો થાય, જવાબ આવે 35. અને નિશાની મોટા પદની, 10 અને 25માંથી મોટું પદ કોણ છે? 25. 25ની આગળ નિશાની કેવી છે? પ્લસની, એટલે જવાબ આવશે +35. તો અહીંયા લખીએ કે તેથી જે કે મેળવેલા કુલ ગુણ બરાબર કેટલા? 35. જવાબ કેટલો આવ્યો? 35. અહીંયા દાખલો પૂરો નથી કરી દેવાનો. આપણને શું પૂછ્યું છે? તો અંતમાં તેના કુલ ગુણ કેટલા હશે? તો અહીંયા તમારે છેલ્લે એક લીટી લખવી પડે, એરો કરીને, કે અહીં જે કે પ્રાપ્ત કરેલા કુલ ગુણ 35 થશે. આવું લખો એટલે અહીંયા હવે તમારો દાખલો પૂરો થઈ જાય. ચલો હજી એક આપણે દાખલો શીખી લઈએ. એક્ઝામ્પલ નંબર 3. રકમ લખીએ. સોમવારે શ્રીનગર. શ્રીનગર છે ને એ એક સ્થાન છે, બરાબર? કોઈ એક સ્થળનું નામ છે. સોમવારે, સોમવાર પસંદ કર્યો, વાર તરીકે સોમવાર પસંદ કર્યો અને શ્રીનગર નામનું સ્થળ પસંદ કર્યું. સોમવારે
શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું. આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે તાપમાન છે એને માપવા માટે 3 એકમ છે, ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. બરાબર. ડિગ્રી સેલ્સિયસમાં અહીંયા તાપમાન માપેલું છે. ડિગ્રી સેલ્સિયસને કેવી રીતે લખાય? તો કે અહીંયા માથે એક નાનું એવું મીંડું કરવાનું અને બાજુમાં કેપિટલ સી કરવાનો, આને વચાય ડિગ્રી સેલ્સિયસ. અહીંયા લખ્યું છે -5 ડિગ્રી સેલ્સિયસ. ડિગ્રી સેલ્સિયસ તાપમાન માપવાનો એકમ છે. જેમ લંબાઈ આપણે મીટરમાં માપીએ, વજન ગ્રામ કે કિલોગ્રામમાં માપીએ, એમ તાપમાન આપણે ડિગ્રી સેલ્સિયસ એકમની અંદર માપીએ છીએ. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું. ગણિત જ્યારે ભણતા હોય ત્યારે નિશાનીઓની ભૂલ ક્યારેય કરવાની નહીં. જો નિશાનીઓની ભૂલ ન કરો તો ગણિતની અંદર તમારે પૂરેપૂરા માર્ક આવે. રેડી? સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? ક્વેશ્ચન માર્ક. પછી આગળ આપણને પૂછ્યું છે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. તો આ દિવસે, આ એટલે કયા દિવસે? તો કે બુધવારે. આ દિવસે તાપમાન કેટલું હતું? ક્વેશ્ચન માર્ક. એક જ દાખલાની અંદર આપણને 2 પ્રશ્ન પૂછી લીધા છે અને બંને પ્રશ્નનો આપણે જવાબ આપવાનો થાય. રેડી? ચલો રકમ આપણે ફરીથી વાંચીએ. ગણિતની અંદર રકમમાં જ હંમેશા જવાબ છુપાયેલો હોય છે, એટલે રકમ આપણે ધ્યાનપૂર્વક હંમેશા વાંચવાની. શું છે? સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ શબ્દ છે ઓછું થયું. હવે જ્યારે શબ્દ ઓછું થયું એવો વાપરેલો હોય ત્યારે તમારે કરવાની થાય હંમેશા બાદબાકી, સરવાળો નહીં. કુલ એવો શબ્દ આવે ત્યારે સરવાળો કરવાનો. અહીંયા શબ્દ છે ઓછું થયું. ઓછું થયું એવો શબ્દ આવે તો તમારે કરવી પડે બાદબાકી. દાખલા તરીકે હું તમને એમ કહું કે મારી પાસે 10 રૂપિયા હતા. બરાબર? મારી પાસે 10 રૂપિયા હતા અને મારી પાસે એમાંથી 2 રૂપિયા ઓછા થયા. તો હવે મારી પાસે કેટલા રૂપિયા વધશે? તો તમે સીધી રીતે જવાબ આપી શકશો કે તમારી પાસે 8 રૂપિયા વધશે. તો તમે શું કર્યું? તો તમે બાદબાકી કરી. શરૂઆતમાં મારી પાસે કેટલા રૂપિયા હતા? તો કે 10 રૂપિયા હતા. આ લખવાનું નથી હો. શરૂઆતમાં મારી પાસે 10 રૂપિયા હતા અને હવે 2 રૂપિયા ઓછા થયા. 2 રૂપિયા ઓછા થયા તો આપણે શું કર્યું? 10 - 2. હવે મારી પાસે કેટલા રૂપિયા વધ્યા? તો 10 - 2 જેટલા. 10માંથી 2 જાય તો થાવે 8. એટલે હવે મારી પાસે 8 રૂપિયા વધ્યા. અહીંયા એવું જ થશે. મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. તો આપણે એકચ્યુઅલી શું કરશું? કોના કરતાં ઓછું થયું? તો કે સોમવારે તાપમાન હતું ને એના કરતાં પણ હજી ઓછું થયું છે. રેડી? એટલે -5માંથી આપણે 2ને બાદ કરશું. રેડી? તો મંગળવારનું તાપમાન શું હતું એનો જવાબ આપણને મળશે. આપણે પહેલાં એક પ્રશ્નનો જવાબ મેળવીએ. લખીએ સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું અને રકમ પ્રમાણે મંગળવારે તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું થયું છે. તેથી બોલવું એટલે આપણે કરવાની તેથીની નિશાની. ખાલી ગણિતમાં હો, વિજ્ઞાનમાં નહીં. તેથીની કરી નિશાની. તેથી શ્રીનગરનું મંગળવારનું
તાપમાન બરાબર સોમવારે કેટલું હતું તો કે -5 હતું અને હવે મંગળવારે તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું થયું છે. તો 2 અને આપણે કરવી પડશે 5 અને 2ની બાદબાકી. રેડી? સોમવારે -5 જેટલું હતું અને મંગળવારે 2 જેટલું ઓછું થયું એટલે આપણે નિશાની લખી છે -2. હવે અહીંયા જોઈ લઈએ ફરીથી માઇનસ માઇનસ પ્લસ. રેડી? જો અહીંયા પાંચડાની આગળ નિશાની છે માઇનસ, બગડાની આગળ નિશાની છે માઇનસ. રેડી? માઇનસ માઇનસ પ્લસ એટલે 5 અને 2નો શું થશે? સરવાળો થશે. 5 અને 2નો સરવાળો કરું તો 5 અને 2 7. અને નિશાની કોની? મોટા પદની. મોટું અહીંયા કોણ થશે? તો એક પાંચડો થશે. બગડા કરતાં પાંચડો મોટો અને પાંચડાની આગળ નિશાની છે માઇનસ. તો સાતડાની આગળ નિશાની આવશે માઇનસ. બરાબર? -5 -2 બરાબર -7. એકમ શું હતો? ડિગ્રી સેલ્સિયસ. તો શ્રીનગરનું મંગળવારનું તાપમાન કેટલું હતું? -7 ડિગ્રી સેલ્સિયસ જેટલું થશે. અહીંયા લખીએ કે તેથી શ્રીનગરનું મંગળવારનું તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ હશે. બરાબર? શ્રીનગરનું મંગળવારનું તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ હશે. હવે આપણને એક પ્રશ્નનો જવાબ મળી ગયો. કયા પ્રશ્નનો? તો એક મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો એનો આપણે જવાબ આપી દીધો કે શ્રીનગરનું મંગળવારનું તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ હશે. બરાબર? હશે અથવા હતું બેય ચાલશે. આગળ શું પૂછ્યું છે? બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું. બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું છે. હવે વધી ગયું છે એવો શબ્દ આવ્યો એટલે આપણે શું કરવું પડશે? સરવાળો. હવે અહીંયા બાદબાકી કરવાની જરૂર રહેતી નથી. શું કામ? તાપમાન વધી ગયું છે. આ એક્ઝામ્પલ ફરીથી સમજીએ. માની લ્યો કે મારી પાસે 10 રૂપિયા હતા અને હવે એમાંથી 2 રૂપિયા મારી પાસે ઓછા થયા. તો તમે મને કીધું કે હવે તમારી પાસે સર 8 રૂપિયા વધ્યા છે. હવે હું એમ કહું કે મારી પાસે 4 રૂપિયા વધી ગયા. તો હવે મારી પાસે કેટલા રૂપિયા વધ્યા? તો તમે શું કરશો? 4 રૂપિયા વધી ગયા એટલે 8ની અંદર તમે 4 ઉમેરશો. જો 10ની અંદર 4 નહીં ઉમેરો, તમે શેમાં ઉમેરશો? 8ની અંદર 4 ઉમેરશો. શું કામ? તો પહેલાં મારી પાસે 10 હતા, એમાં 2 ઘટ્યા, પછી જે રકમ વધતી હતી એમાં 4 ઉમેરો તો ખબર પડે કે હવે મારી પાસે કેટલા રૂપિયા છે. 4 રૂપિયા વધી ગયા એટલે અહીંયા આપણને 8ની અંદર તમે 4 ઉમેરો, જવાબ મળશે 12. તો તમે મને કહેશો કે સર હવે તમારી પાસે 12 રૂપિયા છે. અહીંયા શું કરવાનું છે? તો કે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું. પણ બુધવારે જે તાપમાન આપ્યું હોય એ કોની સરખામણીમાં આપ્યું હોય? તો કે સીધી વાત છે કે મંગળવારની સરખામણીમાં આપ્યું હોય. મંગળવારનું તાપમાન આપણી પાસે છે -7 ડિગ્રી સેલ્સિયસ. રેડી? તો બુધવારનું તાપમાન આપણે 4 ડિગ્રી સેલ્સિયસ જે વધારવાનું છે એ આપણે કોની સરખામણીમાં વધારશું? તો એક મંગળવારના તાપમાનની સરખામણીમાં વધારશું. અહીંયા લખવાનું હવે રકમ પ્રમાણે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું છે. બરાબર? તેથી શ્રીનગરનું બુધવારનું અહીં સમય નીચે લખું તાપમાન બરાબર મંગળવારનું તાપમાન વત્તા કેટલું વધ્યું છે? 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું, વત્તા 4. રેડી? મંગળવારનું તાપમાન કેટલું હતું? તો કે -7 વત્તાનો વત્તા અને 4. હવે અહીં જો માઇનસ પ્લસ માઇનસ એટલે 7 અને 4ની થશે બાદબાકી. 4માંથી 7 ન જાય પણ 7માંથી 4 જાય. 7માંથી 4 જાય તો વધે કેટલા? 3. માઇનસ પ્લસ માઇનસ એ માટે 7 અને 4ની બાદબાકી થશે. 7 અને 4ની બાદબાકી કરો એટલે જવાબ આવે
3 પણ નિશાની કોની? મોટી સંખ્યાની. મોટું કોણ છે? 4 કે 7? ઓબ્વિયસ છે 7. 7ની આગળ નિશાની છે માઇનસની, એટલે જવાબ આવશે -3. તાપમાન માપીએ છીએ એટલે એકમ આવશે ડિગ્રી સેલ્સિયસ. રેડી? અહીંયા જવાબ પૂરો ન થાય, આપણે છેલ્લે લીટી લખવી પડે કે તેથી શ્રીનગરનું બુધવારનું તાપમાન કેટલો જવાબ મળે છે આપણને? -3 ડિગ્રી સેલ્સિયસ. શ્રીનગરનું બુધવારનું તાપમાન -3 ડિગ્રી સેલ્સિયસ હશે. અહીંયા તમારો જવાબ પૂરો થાય. ચલો, આજે આપણે 2 દાખલાઓ શીખ્યા અને બંને દાખલાઓમાં જે સરવાળા બાદબાકી કર્યા એ આપણે નિશાનીઓની મદદથી કર્યા, સંખ્યા રેખાની મદદથી કર્યા નથી. અને હવે પછીના તમામ દાખલામાં સરવાળા બાદબાકી જે કરશું એ આપણે સીધા નિશાનીઓની મદદથી કરશું. સરવાળા બાદબાકીની નિશાનીઓના જે તમને શરૂઆતમાં મેં શીખવાડ્યું પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ, આ જે આપણે નિશાનીઓવાળું શીખ્યા એ નિશાનીઓનું તમારે યાદ રાખવાનું છે અને કાયમ હવે નિશાનીઓની મદદથી આપણે સરવાળા બાદબાકી કરવાનું શીખશું. આવતી વખતે સ્વાધ્યાય 1.1ના નવા થોડાક દાખલાઓ શીખશું. ત્યાં સુધી બધાને બાય બાય.